Namaste. Good morning, students. On the behalf of Sri Sivisha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi warmly welcomes all of you. Let's start today's session. New class is BCom semester 6. Till today, we have completed 2 units and also we have started unit third unit. As per our syllabus, it is unit 4, cash flow statement, that we are continuing. Today, we will learn sum number 31. First of all, let's take a look at the question. Exercise number is 31. Page number is 344. As a reference book, we are using V.A. Shah Prakashan's textbook. Balance sheet of Krishna Limited as on 31st March 2012 and 31st March 2013 are given below. Liabilities and 31st March 2013 are given below. Liabilities બંને વર્ષની લાયબિલિટી આપેલી છે અને એસેટ્સ. અહીંયા બેલેન્સ શીટ બંનેની આપેલી છે. નીચે એડિશનલ ઇન્ફોર્મેશન જે તમારા ક્વેશ્ચન મતલબ કે ટેક્સ્ટ બુક ની અંદર જે ક્વેશ્ચન આપેલો છે સેમ ક્વેશ્ચન મેં ટાઈપ કરેલો છે. હવે દરેકને ખ્યાલ છે ક્વેશ્ચન દરેક પાસે ટેક્સ્ટ બુક છે જ, અધરવાઇઝ ન હોય તો આમાં સ્ક્રીન પર તમારે આવી ગયું છે. સપોઝ ન હોય તો ધ્યાન રાખવા માટે. હવે સ્ટાર્ટ કરીએ સમ આપણે કરીએ છીએ એ પ્રમાણે. આઈ હોપ કે તમે દરેક જણાએ કેશ ફ્લો સ્ટેટમેન્ટ આપણે જે બનાવીને રાખી છે એ અહીંયા એક કેશ ફ્લો સ્ટેટમેન્ટ ફોર્મેટ તમે બનાવેલું હશે. જે લોકો નવા છે એ લોકો માટે ફોર્મેટ હું અહીંયા મૂકું છું. કેશ ફ્લો સ્ટેટમેન્ટ એક પેજ જે છે એમાં આ પ્રમાણે બનાવવાનું રહેશે. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, P&L અકાઉન્ટ, એમાં ક્લોઝિંગ બેલેન્સ પ્લસ ઓપનિંગ બેલેન્સ આવશે. એડ અને લેસ નું હેડિંગ આપશું. પછી જે આવે એને કેશ ફ્લો ફ્રોમ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ કહેવાય, બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. પછી ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ એમાં પણ એડ અને લેસ ના હેડ આપવાના છે. પછી અહીંયા લાસ્ટમાં નીચે આવશે માઇનસ ટેક્સ પેડ. આટલી વસ્તુ એડ અને લેસ કર્યા બાદ લેટ સૌથી મતલબ જે મળશે એ ગણાશે નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. સેકન્ડ હેડિંગ આવે છે બી, ધેટ ઇઝ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. એમાં પણ એડ અને લેસ નું હેડિંગ આપી દેવાનું. દરેકમાં તમારે એપ્રોક્સિમેટલી તમારી રીતે લાઈન મૂકવાની રહેશે અને એમાં એડ અને લેસ નું ટોટલ કરશો એટલે આપણને નેટ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી મળશે. લાસ્ટ અને થર્ડ હેડિંગ છે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટી. મેં શોર્ટમાં લખ્યું છે, એમાં પણ એડ અને લેસ નું હેડ આપવાનું. એપ્રોક્સિમેટલી તમારે જગ્યા છોડવાની રહેશે. હવે એમાં જે એડ અને લેસ કરતા જે અમાઉન્ટ મળશે એ ગણાશે નેટ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટી. હવે અહીંયા આપણે એ બી અને સી ત્રણ જે અલગ અલગ નેટ કેશ ફ્લો આવ્યા એનો ટોટલ કરશું એટલે આપણને ટોટલ કેશ ફ્લો મળશે. એમાં ઓપનિંગ કેશ ઓર બેંક બેલેન્સ પ્લસ કરવાનું અને ક્લોઝિંગ કર્યા બાદ આપણને જે અમાઉન્ટ મળે છે એ જો ક્લોઝિંગ કેશ બેલેન્સ હોય તો તમારો સમ સાચો ગણાશે. એટલે અહીંયા આ પ્રમાણેનું ફોર્મેટ જો કરી નાખજો કોઈ નવા હોય તો એ લોકો માટે, અને જે જૂના છે જે લોકોએ રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ ક્લાસરૂમમાં કર્યા છે ઓફલાઈન ચાલુ હતું ત્યારે એ લોકોને આ સિસ્ટમની ખબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કેશ ફ્લો બનાવવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આ ક્વેશ્ચન જે આપણે છે સમ એમાં આટલા અકાઉન્ટ્સ બનાવવાના છે. એપ્રોક્સિમેટલી આપણે 5 કે 6 લીટીના બનાવી છે. હું વચ્ચે વચ્ચે બ્રેક આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને કરી નાખજો. બરાબર. મશીનરી અકાઉન્ટ આવશે, સેકન્ડ આવશે ઇન્વેસ્ટમેન્ટ, થર્ડ કેપિટલ રિઝર્વ, ફોર્થ લેન્ડ એન્ડ મિલિંગ, પછી આવશે ડિબેન્ચર અકાઉન્ટ, ડિબેન્ચર પછી આવશે પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર, અને લાસ્ટ છે પ્રોવિઝન, સેકન્ડ લાસ્ટ છે પ્રોવિઝન ફોર ડિવિડન્ડ, અને નેક્સ્ટ આવે છે પ્રોવિઝન ફોર ટેક્સ. પ્રપોઝ ડિવિડન્ડ અને પ્રોવિઝન ફોર ટેક્સ, આટલા અકાઉન્ટ્સ તમારે ટોટલ 8 અકાઉન્ટ બનાવવાના આવશે આની અંદર. હવે ફર્સ્ટ ઓફ ઓલ તમારે કરવાનું છે શું, આટલી વસ્તુ કરી નાખવાની. જે કંઈ પણ અકાઉન્ટ્સ બનાવ્યા છે એનું ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ તમારે લખવાનું રહેશે.
એસેટ્સ હશે તો એમાં ડેબિટ સાઇડ ઓપનિંગ આવે અને ક્રેડિટ સાઇડ એનું ક્લોઝિંગ બેલેન્સ આવશે. જેટલા અકાઉન્ટ્સ બનાવો છો એ તમામ અકાઉન્ટ્સમાં આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ મૂકી દેવાના. શેમાંથી જોશું? બેલેન્સ શીટમાંથી. બેલેન્સ શીટની અંદર 2012 છે એ ઓપનિંગ ગણાશે, 13 છે એ ક્લોઝિંગ ગણાશે. તો અહીંયા આપણે અલગ અલગ 8 અકાઉન્ટ્સના જેના અવેલેબલ હોય, ન હોય તો ત્યાં ડેશ રાખશું. ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર છે તો એનું અહીંયા બેલેન્સ શીટમાં બેલેન્સ નથી આપ્યું તો મેં ઓપનિંગમાં ડેશ મૂક્યું અને ક્લોઝિંગમાં પણ ડેશ મૂક્યું. ફર્સ્ટ ઓફ ઓલ એક નાનકડો બ્રેક લઈ લો. કેશ ફ્લો સ્ટેટમેન્ટ બાકી હોય તો એ પહેલા બનાવી લો. આ 8 અકાઉન્ટ્સ જે છે એ તમારે બનાવવાના એ બનાવી લો અને દરેકમાં ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ મૂકી દો. ન ખ્યાલ આવે તો ફરી એકવાર હું બ્રેક લઉં છું, તમે સ્ક્રીનશોટ પાડી લો. આ 4 અકાઉન્ટની ડિટેલ અહીંયા છે, સ્ક્રીનશોટ લઈ લો અને બાકીના 4 અકાઉન્ટ આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. દરેકના ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લખી નાખો. ડન? ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એડજસ્ટમેન્ટ. સૌથી પહેલું આપ્યું છે સોલ્ડ વન મશીન ઓફ 13,000 cost of which was 26,000 and its written down value was 15,000. મેં મશીન વેચ્યું આપણે જેની પડતર કિંમત આપણે જ્યારે પરચેસ કર્યું હશે ત્યારે આપણને 26 માં પડ્યું હતું અને એની અત્યારે ઘસારા બાદ કિંમત 15 છે. તો જ્યારે પણ આવું એડજસ્ટમેન્ટ આપે તો 26,000 છે એ તમને ખાલી ટ્વિસ્ટ કરવા મૂકી છે અમાઉન્ટ, એને કન્સિડર નહીં કરીએ. યાદ રાખશું 15,000 એની બુક રિટર્ન ડાઉન વેલ્યુ છે અને 13 માં વેચ્યું. જે સૌથી પહેલા એન્ટ્રી શું થશે? તો સૌથી પહેલા સેલ ની એન્ટ્રી કરશું. તો 13,000 નું મશીન સેલ કરી છે એટલે મશીનરી એકાઉન્ટ સૌથી પહેલા આપણે બનાવ્યું છે. એમાં અહીંયા બાય કેશ એન્ડ બેંક એકાઉન્ટ બ્રેકેટમાં સેલ્સ લખી નાખવાનો 13,000. એકચ્યુઅલ મશીન કેટલાનું હશે? 15 નું, એટલે 2,000 નો લોસ ગયો એટલે તરત નીચે લખવાનું રહેશે તમારે બાય પીએનએલ એકાઉન્ટ, લોસ ગણાશે 2,000. આ બંનેની રિવર્સ એન્ટ્રી આપણે આપી દઈએ તો જ્યાં પણ કેશ અને બેંક આવશે એની ઇફેક્ટ આવશે કેશ ફ્લો સ્ટેટમેન્ટની અંદર. અહીંયા કેશ ફ્લો સ્ટેટમેન્ટ હું જમણી બાજુ મૂકું, ડાબી બાજુ મૂકું છું ને લેફ્ટ હેન્ડ સાઈડ આપણે અકાઉન્ટ્સ મૂકીએ છીએ. તો અહીંયા સૌથી પહેલા તમારે મશીનરી સેલ કરીએ છીએ એટલે જે સેકન્ડ હેડિંગ છે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી એમાં સેલ ઓફ મશીનરી તરીકે આપણે એન્ટ્રી મૂકવાની રહેશે 13,000. બરાબર. ત્યારબાદ જે લોસ છે એની એન્ટ્રી ઉપર કરશું આપણે, લોસ ઓન સેલ ઓફ મશીનરી 2,000. કમ્પ્લીટ એન્ટ્રી. હવે ખાસ જોવાનું કોઈ પણ અકાઉન્ટ આપણે બનાવીએ તો એની નીચે એના રિલેટેડ બીજા કોઈ એડજસ્ટમેન્ટ આપ્યા છે કે નથી આપ્યા. તો અહીંયા ડેપ્રિસિએશન પ્રોવાઇડેડ ઓન લેન્ડ એન્ડ બિલ્ડિંગ એન્ડ મશીનરી 18,200. આપણે અત્યારે મશીનરી એકાઉન્ટ બનાવ્યું છે તો એને જ કન્સિડર કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક ઇફેક્ટ અહીંયા આપી દઈએ તો ડેપ્રી ઓન મશીનરી 18,200. ડન. ત્યારબાદ મશીનરી એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ પીએનએલ બ્રેકેટમાં ડેપ્રી 18,200 18,200. ઇફેક્ટ કમ્પ્લીટ થઈ ગઈ ડેપ્રીની. આગળ જતા મશીનરીનું કોઈ જ બીજો એડજસ્ટમેન્ટ આપ્યો નથી. તો હવે આપણે અહીંયા ટોટલ કરી નાખશું. ઓપનિંગ ક્લોઝિંગ તો પહેલા લખેલા જ હતા એટલે એને હાઇલાઇટ નથી કરતી. ટોટલ થશે 1,47,200. ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે આવે છે. આમ કરતા ડેબિટ સાઇડ તમારે ગેપ આવશે. આ ગેપ જે છે એ ગેપ લખવાનું ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ બ્રેકેટમાં પરચેસ. જો ક્રેડિટ સાઇડ ગેપ આવશે તો સેલ ગણાશે, ડેબિટ સાઇડ ગેપ આવે તો નોર્મલી પરચેસ હોય છે. મશીનરીનું પરચેસ કરીએ છીએ એટલે અગેન સેક્શન બી આવશે. એમાં લેસ ની અંદર પરચેસ ઓફ મશીનરી. ખાસ યાદ રાખવાનું છે સેલ કરવાથી કેશ ફ્લો આવે છે એટલે એડ થશે, પરચેસ કરવાથી રૂપિયા જાય છે એટલે લેસમાં આવશે. જે ડિફરન્સ આવ્યો એ મૂકી દીધો. હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ તમને આપ્યો છે સોલ્ડ સમ ઇન્વેસ્ટમેન્ટ એટ પ્રોફિટ which was credited to capital reserve. અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટને સેલ કર્યા છે. એડજસ્ટમેન્ટ અહીંયા આપી દીધો છે. પહેલા એક જોઈ લઈએ. સોલ્ડ સમ ઇન્વેસ્ટમેન્ટ જેનો પ્રોફિટ આપણે કેપિટલ રિઝર્વમાં નાખ્યો છે. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ જે બનાવ્યું છે એમાં આવી જઈએ. તો સેલ કર્યું પણ કેટલામાં આપણને ખબર નથી, પણ એનો પ્રોફિટ છે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યો. તો પહેલા કેપિટલ રિઝર્વમાં જવાનું. તો
તમે ધ્યાનથી જોશો તો એનો ઓપનિંગ બેલેન્સ શીટમાં નથી આપ્યું, જ્યારે ક્લોઝિંગ બેલેન્સ આપ્યું છે 5200 બેલેન્સ શીટ પ્રમાણે. તો એમ સમજી શકાય કે આખા વર્ષ દરમિયાન આ જે 5200 આપ્યા છે એ ઇન્વેસ્ટમેન્ટના સેલના પ્રોફિટના હશે. એવા અઝમ્પશન સાથે, એવી ધારણા સાથે કેપિટલ રિઝર્વ અકાઉન્ટ આપણે ક્લોઝ કરી છે. સેમ અમાઉન્ટ અહીંયા આવશે અને ડેબિટ સાઇડ ગેપ આવશે 5200. તો આ જે ગેપ આવ્યો એ ગણાશે ઇન્વેસ્ટમેન્ટના વેચાણનો નફો, એટલે કે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એટલે અહીંયા લખી નાખવાનું બાય ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 5200, 5200. એની રિવર્સ ઇફેક્ટ આપવાની રહેશે અહીંયા કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં 5200 તરીકે. કમ્પ્લીટ. હવે અહીંયા તમે કમ્પ્લીટ કરો, ટોટલ કરી નાખો ડેબિટ સાઈડનો, અને ક્રેડિટ સાઈડ જે ગેપ આવે છે એ ગણાશે તમારું કેશ એન્ડ બેંક સેલ્સ. ઇન્વેસ્ટમેન્ટ સેલ કેટલામાં કરે અમાઉન્ટ આપણને ખબર નહોતી, એટલા માટે આ રીતે આપણે કેલ્ક્યુલેશન દેખાડ્યું. સૌથી પહેલા કેપિટલ રિઝર્વ અકાઉન્ટ બંધ કર્યું, એનું ક્લોઝિંગ બેલેન્સ મતલબ કે એનું ડિફરન્સ ક્રેડિટ સાઈડનો એ ગણાશે ઇન્વેસ્ટમેન્ટ સેલિંગનો નફો, જે ઇન્વેસ્ટમેન્ટમાં ડેબિટ સાઈડ મૂકો કેપિટલ રિઝર્વ અકાઉન્ટમાં 5200. ટોટલમાં ગેપ આવે છે 15600. આ ગણાશે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો અગેન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે કેશ ફ્લોમાં ક્યાં એન્ટ્રી કરશું આપણે? એડમાં, સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે. ડન. ઓકે, નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. હવે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, મશીનરી એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું, કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. નેક્સ્ટ લઈ લઈએ હવે આગળનું એડજસ્ટમેન્ટ છે ડેપ્રિસિએશન. કમ્પ્લીટ કર્યું આપણે. હા, લેન્ડ એન્ડ બિલ્ડિંગ બાકી છે. ડેપ્રિસિએશન ઓન લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપણે કેલ્ક્યુલેટ કર્યું છે 31200. તો અહીંયા મેં લેન્ડ એન્ડ બિલ્ડિંગનું અકાઉન્ટ બનાવી લીધું છે. અહીંયા ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ મેં અગાઉ પણ તમને કીધું એમ આપણે નોટ ડાઉન કરી લીધું છે. એક જ એન્ટ્રી બાકી અત્યારે જે આપણે પોસ્ટિંગ કરશું, P&L બ્રેકેટમાં ડેપ્રી 31200, 31200, જેની એન્ટ્રી આપણે અહીંયા કરશું ડેપ્રી ઓન લેન્ડ એન્ડ બિલ્ડિંગ. કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ અકાઉન્ટ ક્લોઝ કરશું. ડેબિટ સાઈડ ગેપ આવે છે, આ જે ગેપ આવ્યો એ ગણાશે પરચેઝ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો અહીંયા પરચેઝ છે એ આપણે સેકન્ડ સેક્શનમાં મૂકીએ છીએ. તો અહીંયા પરચેઝ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ફરી વાર સમજાવી દઉં. પહેલા ડેપ્રી લેખો P&L જે એડજસ્ટમેન્ટમાં કીધો છે 31200. તો અહીંયા જે ગેપ આવ્યો એ ગણાશે પરચેઝ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. હવે આની ઇફેક્ટ આપણે કમ્પ્લીટ કરી. હવે પરચેઝ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 78000 આપણે મૂકી દીધા. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ આપ્યો છે decided to value stock at cost whereas previously the practice was to value stock at cost less 5%. હવે સ્ટોક જે આપણે ગણીએ છીએ એ સ્ટોક નોર્મલી એડજસ્ટમેન્ટમાં શું કહે છે કે નોર્મલી સ્ટોક હોય ઓપનિંગ કે ક્લોઝિંગ એ હંમેશા તમારે કોસ્ટ પ્રાઇસે દેખાડવો પડે, પણ અત્યાર સુધી એવી સિસ્ટમ હતી કે જે કોસ્ટ હોય એના કરતા 5% ઓછી કિંમતે દેખાડતા હતા. 31/3/2012 માં એ પ્રમાણે કર્યું છે અને 31/3/2013 માં કરેક્ટલી મતલબ એટ કોસ્ટ પ્રાઇસ જ મૂક્યું છે. તો ઓપનિંગ સ્ટોક આપણે જે કહેવાય કે 31/3/2012 નો ક્લોઝિંગ છે એ 13 નો ઓપનિંગ સ્ટોક ગણાશે. એની અંદર આ ઇફેક્ટ આપણે આપવાની રહેશે, જેની એક નાનકડી વર્કિંગ નોટ કરવી પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ જેટલા અકાઉન્ટ્સ આપણે 8 અકાઉન્ટ કમ્પ્લીટ થાય પછી એક વર્કિંગ નોટ લખી નાખજો જે અહીંયા મૂકેલી છે. આ વર્કિંગ નોટ સ્ટોક સપોઝ કોસ્ટ છે એ 100 હોય, 5% લેસ કરીએ એટલે બુક વેલ્યુ તમે 95% આપણે ગણી છે એટલે 95 થઈ જશે. 95 હોય ત્યારે 100 ગણાય બુક વેલ્યુ, કોસ્ટ 100 હોય તો આપણે ધ્યાનથી જોશો તો બેલેન્સ શીટમાં 2012 નો સ્ટોક આપ્યો છે 45600. તો ઓરિજિનલ બુક વેલ્યુ કોસ્ટ પ્રાઇસ કેટલી? તો 48000 કોસ્ટ પ્રાઇસ ગણાશે.
ડિફરન્સ કેટલો તો કે 48,000 જે આપણે કોસ્ટ પ્રાઇસ કરી એ અને જે બુક વેલ્યુ આપણે ગણી છે 45,600 એટલે આપણે ગણ્યો છે કેટલો ઓછો તો કે 5% એટલે કે 5% લેખે 2400 રૂપિયા આપણે ઓછો ગણ્યો છે તો ડિફરન્સ ઇન ઓપનિંગ સ્ટોક ગણાશે આની ઇફેક્ટ આપણે પહેલાથી વર્કિંગ નોટ કરી નાખો ઓકે નેક્સ્ટ આગળ વધજો આની ઇફેક્ટ આપણે દેવાની રહેશે અહીંયા લેસમાં ઇન્ક્રીઝ ઇન ઓપનિંગ સ્ટોક તરીકે 2400 રૂપિયા કારણ કે આપણે ઓછું ગણ્યું હતું એટલે વધારો થયો જે ઓન પેપર દેખાડ્યું છે 45,600 એમાં 2400 એડ કરો એટલે હવે સ્ટોક કેટલો આપણે કેલ્ક્યુલેટ કરશું આગળ જતા 48,000 લેખે એને કન્સિડર કરશું નેક્સ્ટ આપ્યું છે રીડીમ ડિબેન્ચર એટ 5% પ્રીમિયમ તો એનું જોઈ લઈએ ડિબેન્ચર એકાઉન્ટ ઓલરેડી આપણે બનાવ્યું છે એની અંદર ડિબેન્ચર આપણે રીડીમ કર્યા તો એની પણ એક નાનકડી વર્કિંગ નોટ કરવાની રહેશે તમારે તો ડિબેન્ચરની વર્કિંગ નોટમાં આપણે આ રીતે કરવાનું રહેશે સૌથી પહેલા આપણે ડિફરન્સની અમાઉન્ટ શોધશું કઈ રીતે કેટલા ડિબેન્ચર સેલ કર્યા એ આપણને નથી ખબર 5% પ્રોફિટ જ કીધો છે આટલા ટકા સોરી પ્રીમિયમ આપણે ડિબેન્ચર રીડીમ કર્યા સોરી તો સૌથી પહેલા ડિફરન્સ લેવાનું ઓપનિંગ બેલેન્સ 1,04,000 હતું માઇનસ ક્લોઝિંગ બેલેન્સ 72,800 છે એટલે તમે ડિબેન્ચર જે રીડીમ કરો છો એની અમાઉન્ટ આપણને મળશે 31,200 31,200 ની અમાઉન્ટ આપણને મળી ગઈ ત્યારબાદ ડિબેન્ચર ની અમાઉન્ટ થી 31,200 પ્લસ પ્રીમિયમ 1,560 રૂપીસ થશે ટોટલ ડિબેન્ચર ની પેએબલ અમાઉન્ટ કેટલી થશે 32,760 તો આ રીતે ડિબેન્ચરની વર્કિંગ નોટ છે સ્ક્રીનશોટ લઈને પહેલા કમ્પ્લીટ કરી નાખજો કમ્પ્લીટ હવે આની ઇફેક્ટ હું આપું છું ડિબેન્ચર એકાઉન્ટમાં રીડીમ કર્યા એટલે અહીંયા ડેબિટ સાઇડ જે ટોટલ અમાઉન્ટ હતી એ લખવાની 32,760 32,760 રોકડા આપણે દેવાના થાય એટલે કેશ એન્ડ બેંક અને ઈ જે અમાઉન્ટ છે એની ઇફેક્ટ આપણે આપશું એ અહીંયા રિડમ્પશન ઓફ ડિબેન્ચર વિથ પ્રીમિયમ ફાઇનાન્સ એક્ટિવિટીના હેડમાં લેસની નીચે મૂકવાનું રહેશે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટી એમાં લેસનું હેડિંગ એમાં રિડમ્પશન ઓફ ડિબેન્ચર સેમ અમાઉન્ટ મૂકી દેવાની હવે ડિબેન્ચરમાં જે ડિફરન્સ અકાઉન્ટ ક્લોઝ કરીએ આપણે પ્રીમિયમ કેટલું છે એ ડેબિટ સાઇડ લખવાનું પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર 1560 એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા આપશું ટુ ડિબેન્ચર અકાઉન્ટ 1560 અકાઉન્ટ ક્લોઝ કરવાનું અને અહીંયા જે ગેપ આવે એ જશે પીએનએલ આ રીતે ઇફેક્ટ આપવાની રહેશે વાઇઝ વર્સા ખાસ જોજો અહીંયા ડિબેન્ચર રીડીમ કરે ટોટલ અમાઉન્ટ લખી અહીંયા માત્ર પ્રીમિયમની અમાઉન્ટ લખવાની એટલે બંને બાજુનો ટોટલ સરભર થઈ જશે અહીંયા કોઈ જ ગેપ આવતો નથી અને અહીંયા જે ગેપ આવે છે એ બાય પીએનએલ એકાઉન્ટ માં ટ્રાન્સફર કરશું તો એના માટે અહીંયા આપણે પહેલું હેડ આપેલું જે છે એમાં ડિબેન્ચર રિડમ્પશન પ્રીમિયમ 1560 એની ઇફેક્ટ આપણે એડના હેડિંગમાં દેશું ટાઇટલ મેઇન ટાઇટલ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી એમાં એડની અંદર આ મૂકી દેવાનું કમ્પ્લીટ હવે નેક્સ્ટ આવે છે પ્રપોઝ ડિવિડન્ડ ઓફ લાસ્ટ યર વોઝ પેડ એન્ડ ટેક્સ 32,000 ઓફ લાસ્ટ યર ઓલસો પેડ એટલે નેક્સ્ટ હવે આપણે નેક્સ્ટ લાસ્ટ બે અકાઉન્ટ આપણે બનાવવાના હતા એ છે પ્રપોઝ ડિવિડન્ડ એનું ઓપનિંગ બેલેન્સ શીટમાં આપેલું છે 15,600 ક્લોઝિંગ બેલેન્સ આપ્યું છે 18,800 નવી વાત એ છે કે અહીંયા નીચે અનપેડ ડિવિડન્ડ આપેલું છે એ ક્લોઝિંગ આપ્યું છે એટલે અહીંયા ક્લોઝિંગ બેલેન્સની ઉપર તમારે 2,000 ની એન્ટ્રી કરવાની રહેશે એ થઈ જાય પછી તમારે જે અમાઉન્ટ છે 15,600 ઓપનિંગ બેલેન્સ હતું એમાંથી 2,000 તમે પે કર્યું નથી તો કેટલું ગણાશે પેડ ડિવિડન્ડ 13,600 ખાસ યાદ રાખજો આમાં થોડું અલગ રીતે કર્યું છે ઓપનિંગ બેલેન્સ જે હતું એમાં લખ્યું છે પ્રપોઝ ડિવિડન્ડ ઓફ ધ લાસ્ટ યર વોઝ પેડ એટલે જેટલું તમે પ્રપોઝ કર્યું હતું ને કેટલું પ્રપોઝ કર્યું છે લાસ્ટ યરમાં 15,600 એ પે કરી દીધું પણ અહીંયા અનપેડ ડિવિડન્ડ 2,000 આપ્યું છે એટલે 15,600 પૂરેપૂરું પે કર્યું ગણાશે નહીં 13,600 પે કર્યું ગણાશે
આની ઇફેક્ટ તમારે દેવાની છે ડિવિડન્ડ પેડ ફાઇનાન્સ એક્ટિવિટી ના હેડમાં. ડિવિડન્ડ પેડ 13,600 કમ્પ્લીટ કરી નાખ્યું સમ. આગળ હવે અકાઉન્ટ ક્લોઝ કરીએ. ડેબિટ સાઇડ ગેપ આવશે એ લઈ જવાનો પીએનએલ માં. સોરી ક્રેડિટ સાઇડ ગેપ આવશે. ડેબિટ સાઇડ ટોટલ કર્યો, ક્રેડિટ સાઇડ ગેપ આવ્યો 18,800 એ પીએનએલ માં લઈ જવાનો. અહીંયા સેક્શન 1A માં પ્રોવિઝન ફોર ડિવિડન્ડ કમ્પ્લીટ. હવે પ્રોવિઝન ફોર ટેક્સ ની વાત કરીએ તો એને લખ્યું છે કે એડજસ્ટમેન્ટમાં કે 32,000 નો આપણે ટેક્સ પે કર્યો. તો અહીંયા કેશ એન્ડ બેંક એન્ટ્રી કરવાની પેમેન્ટની ડેબિટ સાઇડ પ્રોવિઝન ફોર ટેક્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ કેશ બેંક 32,000. તમે ટેક્સ પે કરો છો, ટેક્સ નું આપણે અલગ જ ટાઇટલ આપેલું છે અહીંયા ટેક્સ પે તરીકે. અહીંયા 32,000 ડાયરેક્ટ બહાર મૂકી દેવાના. 32,000 આપણે બહાર મૂકવાના રહેશે. કમ્પ્લીટ થઈ ગયું. હવે અંદર ફટાફટ આપણે જોઈ લઈએ તો એ ગેપ આપણે લખી નાખશું પીએનએલ માં એડમાં. કમ્પ્લીટ. હવે આપણે અંદર બેલેન્સ શીટ જોતા જઈએ. ગુડવિલ ડેબિટ સાઇડ એસેટ સાઇડ આપેલી છે. ઓપનિંગ 6,400 ક્લોઝિંગ 4 એટલે અહીંયા ગુડવિલ રાઇટ ઓફ કઈ ગણાશે, ડિફરન્સ જે આવે એ લખવાનું. ગુડવિલ રાઇટ ઓફ 2,000. પછી તમને મશીનરીનો અકાઉન્ટ બની ગયું, લેન્ડ બિલિંગ બની ગયું, ઇન્વેસ્ટમેન્ટ, ડેપ્ટર. હા ડેપ્ટર આવ્યા. તો ડેપ્ટર ઓપનિંગ તમને આપ્યા છે 1 લાખ, ક્લોઝિંગ 1,12. તો વૈધા એટલા માટે અહીંયા ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં લેસના હેડિંગમાં ડેપ્ટર મૂકવાના, ડિફરન્સ 12,000. એવી જ રીતે સ્ટોક ઇન્ક્રીઝ થયો છે તો સ્ટોક પણ તમારે લખવાનો રહેશે 1200. કઈ રીતે આવ્યા તો આપણે ઓપનિંગ સ્ટોક 45,600 જે આપ્યો છે એ નથી ગણવાનો, ખાસ યાદ રાખજો. એ તમારે 45,600 ને બદલે આપણે વર્કિંગ નોટ થી નવો શોધ્યો તો 48,000 એ કન્સિડર કરવાનું છે. 48,000 અને 49,200 નો ગેપ આવશે 1,200. હવે ઓપનિંગ કેશ અને ક્લોઝિંગ કેશ બેલેન્સ તમારે મૂકવાનું રહેશે કેશ ફ્લોમાં સૌથી છેલ્લી બે લાઈનો. ઓપનિંગ કેશ બેલેન્સ 4,000 અને ક્લોઝિંગ કેશ બેલેન્સ 11,600 જે અંદર આપેલું છે. ત્યારબાદ આપણે લાયબિલિટી સાઈડ લઈ લઈએ તો ઇક્વિટી શેર છે. અહીંયા ઇક્વિટી શેર ઓપનિંગ 1,56,000 છે, ક્લોઝિંગ 2,08,000 છે. તો અહીંયા ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર તમારે એડમાં મૂકવાના રહેશે 52,000 બંનેનો ડિફરન્સ. પછી જનરલ રિઝર્વ નું પ્રોવિઝન છે તો એ જશે પીએનએલ માં. પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ પીએનએલ માં મૂકી દેવાનું આપણે. ત્યારબાદ પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ નો ગેપ છે ઓપનિંગ 88,400 અને ક્લોઝિંગ 1,04,000. તો અહીંયા પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ તમારું ગણાશે વેટ. તો જનરલ રિઝર્વ નો ગેપ છે 15,600 જે આપણે મૂકી દીધો. ત્યારબાદ આવે છે પીએનએલ કેપિટલ રિઝર્વ જેનું આપણે અકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ છે પીએનએલ અકાઉન્ટ એનું ઓપનિંગ અને ક્લોઝિંગ આ મૂકવાનું. ક્લોઝિંગ બેલેન્સ 39,000 છે માઇનસ ઓપનિંગ બેલેન્સ આવશે 31,200 એટલે એનો ગેપ આવશે 7,800. ઓકે, તમે વચ્ચે વચ્ચે બ્રેક લો અને એન્ટ્રી કરતા જાઓ. ત્યારબાદ છે ડિબેન્ચર એનું અકાઉન્ટ બની ગયું. ક્રેડિટર્સ ઓપનિંગ 40,000 ક્લોઝિંગ 26,000 7,600. તો અહીંયા જે ગેપ આવે છે ક્રેડિટર્સ નો એ આવશે લેસ ની અંદર. ખાસ યાદ રાખજો અહીંયા માત્ર ગેપ જ લેવાનો છે આપણે. ક્રેડિટર્સ જે આ છે એ અહીંયા ડિક્રીઝ થયા છે. ડિક્રીઝ જ્યારે ક્રેડિટર થાય ત્યારે લેસમાં આવશે. પછી આપ્યું છે બિલ્સ પેએબલ એ 22,400 છે અને 40,000 ત્યાં ઇન્ક્રીઝ થયા છે. તો ઇન્ક્રીઝ થાય એટલે ઉપર એડમાં મૂકવાના. બિલ્સ પેએબલ નો ગેપ આવશે તમારો 17,600. ત્યારબાદ નેક્સ્ટ વન ઇઝ પ્રોવિઝન ફોર ટેક્સેશન નું અકાઉન્ટ બની ગયું. પ્રપોઝ ડિવિડન્ડ નું અકાઉન્ટ પણ બની ગયું. અનપેડ ડિવિડન્ડ પણ એન્ટ્રી થઈ ગઈ. હવે વન બાય વન બધાના ટોટલ આપણે જોતા જઈએ. ખાસ ધ્યાન રાખશું સૌથી પહેલા પીએનએલ માં આટલા કન્ટેન્ટ નું નેટ બેલેન્સ આપણે બહાર મૂક્યું 7,800. હવે એડ ની અંદર આ જે ડિટેલ આપી છે આ તમામનું કન્ટેન્ટ નું ટોટલ આપણે કરશું
એ થશે 1,26,960. એમાં 2400 માઇનસ કરીએ. 7,800 માં 1,26,960 પ્લસ કરીએ અને 2,400 માઇનસ કરશું એટલે ફાઇનલી નેટ અમાઉન્ટ આપણને મળશે 1,24,560, જે ગણાશે કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. પહેલા આટલું નોટ ડાઉન કરી નાખો, બરાબર, બ્રેક લઈને પછી આગળ કન્ટિન્યુ તમે કરજો. હું આગળ કન્ટિન્યુ કરું છું. ત્યારબાદ એડ છે, એમાં એક જ એન્ટ્રી છે 17,600 ની. એનું બેલેન્સ આપણે બહાર મૂકી દેશું 17,600, જે આપણે ઉપરની અમાઉન્ટ જે આવી એમાં પ્લસ કરશું, એટલે મેં વચ્ચે એડ પ્લસની સાઇન મૂકી છે. લેસના હેડિંગમાં 3 કન્ટેન્ટ છે, ત્રણેયનો ટોટલ આપણે કરીએ છીએ. ઈ ટોટલ 12 મૂકીએ છીએ 25,600. લેસ થાય છે એટલે ઉપર મેં કઈ નિશાની મૂકી બ્રેકેટમાં? નેગેટિવ, માઇનસ સાઇન. 1,24,560 જે છે 1,24,560, એમાં 17,600 પ્લસ કરો અને 25,600 માઇનસ કરશું એટલે આપણને અમાઉન્ટ મળશે 1,16,560. હવે આની અંદર ટેક્સની અમાઉન્ટ આપણે લેસ કરાવીએ તો ટેક્સની અમાઉન્ટ જે લેસ કરાવશું એટલે ફાઇનલ નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી આપણને મળે છે 84,560. સ્ક્રીનશોટ લઈને પહેલા આટલું કમ્પ્લીટ કરી નાખજો. આપણે એનો ટોટલ મળી ગયો 84,560, જે તમારા ટેક્સ્ટબુકના આન્સર સાથે ટેલી થઈ જાય છે. હવે આગળ વધીએ. સેક્શન બી, કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. એમાં એડમાં બે વસ્તુ છે, એ બંનેનો ટોટલ કરીએ, એ જશે 28,600, જે આપણે બહાર મૂકી દીધા. એવી રીતે લેસ છે તો લેસમાં બે વિગત આપી છે, જેનો ટોટલ થાય છે 1,11,200, એ પણ આપણે બહાર મૂકી દીધા. અહીંયા નેગેટિવ અમાઉન્ટ વધારે છે એટલે ફાઇનલી આન્સર છે એ તમે જ્યારે પ્લસ માઇનસ કરો ત્યારે અમાઉન્ટ આવશે 82,600. આ માઇનસ છે એટલા માટે મેં એને બ્રેકેટમાં નોટ ડાઉન કર્યું છે. ખાસ યાદ રાખજો, તમે અહીંયા આગળ બ્રેકેટ ન કરવું હોય તો માઇનસ સાઇન પણ મૂકી શકો છો. માઇનસ સાઇન ન કરવી હોય તો તમે એને બ્રેકેટમાં લખી શકો છો, બંને વેલિડ ગણાય છે. ઇન શોર્ટ, એ હેડિંગ છે એનું આપણને ટોટલ મળ્યું પોઝિટિવ 84,560. બી નું હેડિંગ આપણને મળે છે નેગેટિવ 82,600. લાસ્ટ કેટેગરી કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટી. ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર 52,000 છે, એક જ એન્ટ્રી આપણે બહાર મૂકી દઈએ 52,000. લેસમાં બે એન્ટ્રી આપેલી છે, બંનેનો ટોટલ આપણે બહાર મૂકશું, એ છે 46,360. 52,000 માંથી 46,360 લેસ કરીએ એટલે નેટ અમાઉન્ટ આપણને મળે છે 5,640, જે ગણાશે નેટ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટી. ફાઇનલી અલ્ટિમેટલી આપણી પાસે એ આવ્યા છે 84,560, બી છે નેગેટિવ 82,600 અને સી છે પ્લસ પોઝિટિવ 5,640. એ બી સી ત્રણેયનું આપણે કરશું એટલે ફાઇનલ અમાઉન્ટ આપણને મળે છે 7,600. એમાં ઓપનિંગ કેશ બેલેન્સ 4,000 છે, એ આપણે પ્લસ કરીએ એટલે ફાઇનલ અમાઉન્ટ મળશે 11,600, જે આપણું ક્લોઝિંગ કેશ બેંક બેલેન્સ દેખાડે છે. આમ કરતા જ્યારે આ રીતે આન્સર ટેલી થાય એનો મતલબ કે તમારો સમ સાચો છે. આઈ હોપ કે આપણે અગાઉ લાસ્ટ સેમેસ્ટરમાં ફંડ ફ્લોના તમામ સમ આ રીતે જોયા હતા. કેશ ફ્લોનો પહેલો સમ આપણે ઓનલાઈન સ્ટાર્ટ કર્યો છે, તો આ સમ તમને આ રીતે આન્સર ટેલી થઈ ગયો. આઈ હોપ કે તમને લોકોને સમજાણું હશે. સેશન આજનું આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ, હેવ અ ગ્રેટ ડે.